કેસમાં સૌથી પહેલા વાત કરીશું અમરેલી, જ્યાં રાજુલા તાલુકાના ખેરા ગામમાં અપહરણના કેસમાં કાર્યવાહી કરવા ગયેલી પોલીસ ટીમ પર હુમલો કરનાર 9 આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। પ્રેમ સંબંધી અદાવતમાં બનેલી આ ઘટનામાં અપહરણ કરાયેલ આધેડને છોડાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસની ટીમ પર ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કર્યો હતો, જેમાં પીએસઆઈ સહિત 3 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા। કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર આપનાર આ તત્વો સામે હવે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। ગઈ રાત્રે અમરેલી જિલ્લાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનમાં 2 ગુના દાખલ થયેલ છે, જેમાં એક જે ભોગ બનનાર છે એમનો છોકરો અને જે આરોપી છે એના છોકરી સાથે બંને પુખ્ત વયના હોય અને બંને ભાગી ગયેલ હોય, જેમાં ખાર રાખીને જે છોકરીના પરિવારજનો છે એ છોકરાના જે પરિવારના એના પિતાશ્રી છે દેવશીભાઈ ગુજરિયાની એને રાજુલાથી અટકાયત કરી કિડનેપિંગ કરી એમના ખેર ગામે લાવી આ 6 લોકોએ સાથે સાથે ખેર ગામના આના જે સગા સંબંધી સાથીઓ છે આવા 35 થી 40 લોકોએ આ દેવશીભાઈ ગુજરિયાને ગોંધી રાખ્યો, સતત એને મારપીટ કરેલ હતી। તે દરમિયાન મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના થાના અધિકારી તથા ત્યાંના પીએસઆઈ શ્રી ને ત્યાંથી એક પબ્લિકના માનસમાંથી જાણ થતા જિલ્લા પોલીસની ટીમ આશરે 25 કિલોમીટર દૂર રાત્રેના સમયે પહોંચી આ લોકોના બંધનમાંથી મરાયેલા હાલતમાં દેવશીભાઈ ગુજરિયાની મુક્તતા કરી અને ત્યારે ટોળાએ પોલીસ સાથે પણ સંઘર્ષ કરેલો હતો।